નમસ્કાર મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો આ પ્રકરણ 1 જે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એનો એક ભાગ આપણે જોઈ ચૂક્યા છે. હવે અમે બીજો ભાગ લઈને આવ્યા છીએ, ભાગ 2. તો ભાગ 2માં આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીશું. તો પાક આપણે ઉત્પાદન કરીએ છીએ તો એમાં મૂળભૂત કઈ પદ્ધતિઓ ઉપયોગમાં આવે છે મિત્રો, કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ એ પદ્ધતિઓ આપણે આ ભાગમાં જોઈશું. તો સૌપ્રથમ ખેત પદ્ધતિઓ એટલે શું? તો ખેત પદ્ધતિઓ એટલે પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે. તો મિત્રો, ખેતરમાં પાક હોય, માની લો કે ઘઉંનો પાક હોય અને એનો ઉછેર કરવા માટે ખેડૂત એમાં અનેક પ્રવૃત્તિઓ કરે. માની લો કે એનું ખેડાણ કરે, એમાં ખાતર નાખે, પછી એમાં નિંદણ કરાવે. તો આ બધી અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરાવવામાં આવે તેને ખેત પદ્ધતિઓ કહેવાય. તો આમાં મૂળભૂત 7 પદ્ધતિઓ છે મિત્રો. 7 પદ્ધતિઓ કઈ? તો સૌ પ્રથમ તો ખેતરમાં પાકને ઉગાડતા પહેલાં આપણે ભૂમિને તૈયાર કરીએ છીએ. પછી ભૂમિ તૈયાર થઈ જાય પછી આપણે પાકને અથવા તો બીજને રોપણી કરીએ છીએ, એટલે બીજને વાવણી કરીએ છીએ. પછી એના પછી કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. હવે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એટલે શું મિત્રો? તો કૃત્રિમ ખાતર કારખાનાઓમાં બને છે અને કુદરતી ખાતર આપણા જે ઘરે જે ગોબર ગેસ હોય, મતલબ ગોબર હોય ગાયોનું, ભેંસોનું, એ કુદરતી ખાતર તરીકે એનો ઉપયોગ ખેતરમાં કરવામાં આવે છે. તો ખાતર આપ્યા પછી એમાં પાણીની જરૂરિયાત હોય છે, કેમ કે કોઈ પણ પાક હોય એમાં પાણીની જરૂરિયાત તો રહે જ છે. એટલા માટે સિંચાઈની વ્યવસ્થા હોવી જરૂરી છે. તો સિંચાઈ કરવામાં આવે છે. પછી નકામું ઘાસ મિત્રો પાક સાથે ઉગી નીકળતું હોય છે અને એ કુદરતી રીતે ઉગી નીકળતું હોય છે, તો એમાં નિંદણ કરાવવામાં આવે છે. પછી પાક તૈયાર થઈ જાય એટલે એની લણણી, મતલબ એ પાક લઈ લેવામાં આવે છે અને એ પાક લઈને એનો સંગ્રહ કરવામાં આવે છે. તો આ 7 પદ્ધતિઓ એ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓને ખેત પદ્ધતિઓ પણ તમે કહી શકો. ધન્યવાદ.